અરે સાચું કહે જૂઠું શા માટે? ભાઈ એ ઉભો રહે. આ નથી મેરો બાબા. એ ચા બુંડા બતાય દે મારે ઓલો. તારો ડોહો જા મારશે. ઉભો રહે. એમ ચા સીધો માની જા. મારે બા લાગે. ઈની માના હમ બાપા મારી. ઉભો રહે રાજા બાપા. અરે ભાઈ ઈને કીધે મારી નાખ્યો બાબા. અરે સાચું કહે ચંડાળ જૂઠું શા માટે? અરે માયરો આ સોકી એ રાજા બાબુ માયરો નતો મેને એને 6 આંગળી એક કાપીને તમને બતાવી નાખ્યું તો ઓલી ગુવનની હતી. અરે ચંડાળ હવે તમને હું જ્યારે બીજું કાર્ય સોંપું હવે નહીં કરી. પહેલી વાર ખોટું બોલ્યો તો ખબર છે ને? આ ખોટું બોલ્યો તો બસ. ભાઈ તારે એનું કામ કરવું હોય તો કે. એલા પાછો કઈ છોપે છે કામ શું હોપે હજી બોલવા તો દે ને. રાખી લે તું. શું રાજા બાબુ બોલો લા? હે ચંડાળ જે કામ તમે અધૂરો મૂક્યું છે હે જે તમારે પૂરું કરવાનું છે. શું તો પાછો ઈ માણાને મારવાનો? અરે પહેલી વાર પણ ક્યાં તમે માર્યો તો? મારા શું કરશું ધમસીડા? અમે રાયધનિયા આઈને નો ખબર હોય. અમે કેના છોકરા તને નો ખબર હોય. હારા ને ભૂ કરીને પી જાય. આ તો બાપા ખાલી અમે શું કરી કોક મારે ને ઓહો મારી નાખ્યા. ઓ બાપા મારીને અસર નો થાય. ઘોયરા ઉભા દાબી હો. રાજા બાપા માણસ નહોતો માર્યો અમે ખોટું બોલ્યા હતા. અમને ખબર હતી અને માતાની રજા વિના ડેલી બાર પગ નો દેવો. અને જો તમારે આજુ ફરે કામ કરવું હોય તો દીવીની રજા લેવી પડે. હા દીવીની રજા લેવી પડે. આખી થઈ જશે. હે ચંડાળ જાઓ તમે તમારી દેવીની રજા લઈ લ્યો પણ મારું કાર્ય પૂર્ણ કરવાનું છે. હા તો કહી દે રાજા બાબુ કઈ મારવાનો એને. અરે જ્યારે તમારે કાલે સવારે માતાજીના મંદિરના પિલોરાડો સંતાઈ જવાનું છે. જે બાળક થાર લઈને આવે એના ધડથી મસ્તક જુદા કરવાના છે. ઇલા એ મંદિરે જવાનું કેવા તો પછી હતાઈ જવાનું કે માહથી ગા કરવાનો કે. તો બાપા એમાં ફાયર હા હંમેશા તે નો થાય. હા માહથી તો ગા કરી આપણે. અહીંયાથી તો ડ્યુટી લાગીને પોરવી દઉં સમજ ને. વાયલો ઘા તો મૂકું નહીં. હંમેશા તે બાપા વર્તો ઘા કરીએ. ટાઢું લોઢું સીધું ધનુર ઉપડે હો. તો રાજા બાબા ને કહી દે વહી જાય આપણે પેલા દીવીની રજા લઈ લઈ. હવે રાજા બાપા તું છૂટો. જરૂર હા વેલેસર મંદિરે પહોંચી જાય. હા હવે તું નીકળ. મારો ભાઈ પોસા પી ગયા. નીકળ ભાઈ. હા હા તમે નીકળો બાપુ. હા તમે નીકળો. ભાઈ રે આ તો ભાઈ આ તો વાત થાય છે. હવે તા ભૂંડા પાટ નાખો દીવીની રજા લેવી પડેલા. હવે દીવીમાં કામ અઘરું છે. તા કામ અઘરું. માણસો મારવા છે એટલે હું એમ કહું પેલા છે ને પઢિયારને ધૂણાવી લઉં. લા માતાજી તો તને આવે ઓલા. મને તો હમે હાંડી છે બાપા હાઈરમાં હો. શું તો બે સવે તું પેલા મેં કીધું પઢિયારને બે હારી જરા. ચાલા તારે ધૂણવું હા જો ઈને હનો છે. તો દે એને લોબડી દે. તારી જ દે. તા ભૂંડા બેસ બેસ. તા તારે પૂછવાનું એલા હું તો દાણા જોવ હવે. ઈને મારે બધી શોખવટ કરવી. મારે કીધે હોય તક છે ને મારે ચા માનવામાં બેહું. ભાઈ આ તો સોખી વાત કરું. વાડે કુતરી વ્યાણી મારે ન જવાય એમાં.
કા ભૂંડા બેસ તો ખરા. આ ઉભો રે, મારે ગૌમૂત્ર અડવું જો. અહીંયા જે લોકો બેઠા છે એ બધાને નાસ્તો કર્યા વિના નથી જવાનું. રસિકભાઈ પાટે પધારો. રસિકભાઈ ને મોકલો ભાઈ. રસિકભાઈ ભાઈ ટાઈટ લાગી ગઈ લાગે. માનામાંથી હરે નામા કરી ગયો. હા કાઢ રાખો ને, માન આવે તો પાછી હરી જાય છે. હે પ્રધાનજી, ચંડાળાઓને એનું કામ સોંપી દીધું હોય છે. સોંપી દીધું. તો બોલાવો ચંદ્રહાસ ને, એટલે એને મંદિરે મોકલી. ચંદ્રહાસ હાજર થાય. દુષ્ટરાયના ચરણોમાં પ્રણામ. કહો શા માટે મને અત્યારે બોલાવ્યો? કેમ ચંદ્રહાસ, અમારા રાજ્યનો એવો નિયમ છે કે જેના જેના લગ્ન થાય એને માતાજીના મંદિરે થાળ ધરવા જવાનું હોય છે. તો કાલે વહેલી સવારે થાળ લઈ માતાજીના મંદિરે તમારે થાળ ધરવા જવાનું છે. આપના રાજ્યના નિયમ પ્રમાણે ચંદ્રહાસ મારા પિતાજી પાસે ગયા છે. હજુ સુધી કેમ ન આવ્યા તેની મને બહુ ચિંતા થાય. ચિંતા કરવાની જરૂર નથી દેવી. તમારા પિતાશ્રીએ મને એ માટે બોલાવ્યો હતો કે શું આપના રાજ્યનો એવો નિયમ છે કે માતાજી જેના લગ્ન થાય ત્યારે ભગવતી જગદંબાને થાળ ધરવા માટે જવાનું હોય. માટે સવાર થયો, માતાજીને થાળ ધરવા માટે જવું. અરે નહીં પ્રાણેશ, આપ એની ચિંતા ન કરો. આજે પૂજાનો થાળ લઈ અને મારો ભાઈ મનોજ જશે માતાજીના મંદિરે. તો બોલાવો તમારા ભાઈ મનોજને. ભાઈ મનોજ સામેથી આવતો જ દેખાય છે. બોલાવાનું કારણ એ જ ભાઈ કે આપણા પિતાજીએ કહેરાવ્યું છે કે પૂજાનો થાળ લઈ અને માતાજીના મંદિરે તારે જવાનું છે. બહુ સારું બહેન. મંદિરે પહોંચી ગયો છો, માટે લાવ પૂજાનો થાળ ધરાવી જલ્દી રવાના થાઓ. ચાલા મંદિરે હતા ને મંદિરમાં ઈ ઓલું થાળ ધરવા આવવાનો તોલા. ઈ છે પડખા વાગી પોરવી દે. શું વાત કરે? જવા દે. જવા દો. એલા ઉભો રે. એલા દોડથી મસ્ત અલગ કરવાનું કીધું તો એલા ને. અણી સોખી કરવા દે. તાળી નથી મારવી એલા. પોરવી દે.
તારી ડોહી બૂંધી છે જરાક ભી મારજે દાબી દે ઈ તો મરી ગયો કે શું હા એલા એ જ્યો ઉતાવળીનો થામા સીના દાંત ચડે મરી ગયો એ રાજા બબન મનોજ હે એ રાજા બબન મનોજ રાજા બબન મનિયો મરી ગયો જો ભૂંડા કઈ તારો ડોહો દાંત કાઢમાં ઓલો આવશે તો ટારી દે હો ચાલા તો અવરું વેતરાઈ ગયું ભાઈ બાબલા ભાઈ જિંદગીમાં પેલું મર્ડર કર્યું નહીં ઊંધું દાબી દીધું આ તો મનિયો મરી ગયો ચાલા તને ન ખબર પડે કરી હોયલા તે તો દિવ્યા તું મામલા વાહે થયો હો બાકી હે મેં કીધું બીજી પેઢીએ કઈક મેરે આવજે તે કર્યો તા મુંડા મનોજ ગયો મેં તો કીધું કઈક મામલાનું નામ ઉજાગર કરશે તા તો લાલા બાપા વાહે એવો થયો અરે 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 મારો અહીંયા તારા બાપાનો શું ડાયટો તો હું એમ કહું તો ઘણી કરેલા ઈ ગોવિંદ પટેલ નું ગયું મરી ગયો એ રાજા બબન મન્યો એલા બબન મન્યો એલા રાજા બબન મન્યો મરી ગયો રાજા બબન મન્યો ગયો કર્યો હવે આપણે શું કરવું તા હવે રાજા બાબાને દાવા દેલા રાજા બાપા આવશે તો અરે બેટા મનોજ મનોજ ક્યાં છે મનોજ મરી ગયો બિચારો બાપા. અરે બેટા મનોજ આ શું થયું મારવો હતો જમાઈ અને મરી ગયો પુત્ર છાના કર્યા પાપ કદી છુપા રહેતા નથી માનવ થકી રહે છે પણ આ પ્રભુ થકી રહેતા નથી માનવ થકી રહે છે પ્રભુ થકી રહેતા નથી આ જ મારી શમશેર છે આ જ શમશેર છે જેને મારવા માટે હજારો વાર ઉબાડી છતાં પણ મૃત્યુ અંતે તો મારા પુત્ર નું થયું હે મારે પણ જીવીને શું કરવું હું પણ મારા પ્રાણ ત્યાગું છું હે ભવાની મહા તા રાજા બાબા ગયો રાજા બાપા મરી ગયો તા મુંડા આયા તો એલા સીઝન નીકળી મરવાનું હાલો તારે કરવું એમ કહી દઉં મન્યો ગયો ને રાજા બાબા ગયા આમ જા મારી વાહે કારજ નો કરો કઈ નહીં ઉઈ જાઉં નો મરાય શું બોંડા ભાઈ મનુષ્ય અવતાર મેળો જીવી લે હા 125 ગધેડા ને ગુલ્ફી ખવડાવી દીજો હું જાઉં છું તારું કારજ ન કરું ના બોંડા હા તો- હું જાઉં એ ગયો મરી જા મારું તો હજી આઈ ગયો બધાય મરી ગયા હું એકલો હું કરું ના ઉભા રે હું મરી ગયો સીધો ટો સોઈટો છો એમ ભાઈ જીવ કાઢવો હેલો છે હા જારવું પડે ઘડી એમ ભાઈ જીવ ન જાય ઉભા રહેજો હજી હું જાય જીવ જાય તો મરી જઈશ આ લગભગ હવે ઉભા રહે. મારો બેટો જીવ નીકળતો ક્યાંથી છે હા ઘરમાં તો બાકી રહી ગયો
એ મારી વાહે કારજમાં છે ને, મારું કારજ કરજો, આનું કોઈ નથી કરવું. મારી વાહે કારજ કરજો સંજયભાઈ, ભલે થોડો ખર્ચો થાય મારો ભાઈ, હો કૂતરાને ગુલ્ફી ખવડાવી દેજો, પણ મારા આત્માને સદગતિ થાય લાલ બાબા. હો, અને બીજું મારે બૂટ હોતું નથી મારું, મને હરગાવો પગના તરિયમ છોટી ન જાય પ્લાસ્ટિક, હું કાઢી નાખું. હે લાલ બાબા, જીવ નીકળશે ક્યાંથી? હા લાલ બાબા કે એની બારી ખુલે. હા હું કહું કાં જીવ જાતો નથી, પણ હું હવરો હૂતો તો. એ રામ, ઠીક હાલો તી. હા ઉભા રહ્યું. હા હવે મરી જ જવું છે, હવે આમાં કઈ છે નહીં. હવે મરી ગયું. જુઓ દેવી, આ બધું મારા કારણે જ થયું છે. પહેલા પૂર્ણજ કુમાર મરાયા, પછી દુષ્ટરાય મરાયા, ચાંડાલો પણ મરાયા. જો તો ખરા. હવે આ જગતમાં જીવીને પણ શું કરવું? હું પણ મારા પ્રાણનો ત્યાગ કરીશ. આ કટાર ખાય હું પણ મારો જીવ આપવા માટે તૈયાર થઈશ. અરે નહીં નહીં પ્રાણેશ, થોભી જાઓ. આપે મરવાની જરૂર નથી. આપણે માં આદ્યા શક્તિને યાદ કરી, જેથી કરી મારો ભાઈ મનોજ, મારા પિતાજી અને ચાંડાળો સજીવન થાય. તો ચાલો માં આદ્યા શક્તિને યાદ કરી. સમાયેલી માં જગદંબા, હે આદ્ય શક્તિ, હે આદ્ય શક્તિ, હે આદ્ય નાદી, હરે અરજી અંબા, હે અરજી અંબા, અરજી અંબા, ઉર માત ધરજે, હે જગ જનની મા જગદંબા, હે જગ જનની, હે જગદંબા. ઓય ભલે દુઃખ મેરું સરીખું, ઓય ભલે દુઃખ મેરું સરીખું, ઓય ભલે દુઃખ મેરું સરીખું, રંજયનો મને હવન દેજે, હે જગ જનની, હે જગદંબા, હે જગ જનની. આદ્ય શક્તિ, આદ્ય નાદી, અરજી અંબા, અરજી અંબા, અરજી અંબા, ઉર્માત ધરજે, હે જગ જનની, હે જગદંબા, હે જગ જનની, હે જગદંબા.